ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દીપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન વીરાભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ, સરલાબેન દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ, કનુભાઈ ગરબાડા તાલુકા પ્રમુખ, સુરેશભાઈ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, સવસિંહભાઈ ઉપપ્રમુખ દાહોદ જિલ્લા, રમેશભાઈ સંજલી તાલુકા પ્રમુખ, મોહનભાઈ પ્રભારી સંજલી તાલુકા, રાયસિંહભાઈ નરવતભાઈ અન્ય મહિલા સંગઠન અને જાંબાજ જવાનના પરિવારના સદસ્ય તેમજ આજુબાજુ ગામના નગરજનો મોટી સંખ્યામાં જવાનને આવકારવા દાહોદ રેલવે સ્ટેશન પર હાજર રહ્યા હતા અને ત્યાંથી રેલી તેમના માદરે વતન અભલોડ સુધી ઉમંગ ઉલ્લાસ ઉત્સાહથી પહોંચી। રેલી માંગ સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં બાઇક, ફોર વ્હીલ અને ચાલતા પણ લોકો રેલી માંગ જોડાયા હતા। પટેલ દીપેશ દ્વારા નિવૃત્ત BSF જવાન કેશવસિંહ વિશે જણાવ્યું કે તેમણે દેશ માટે 34 વર્ષ દેશની સરહદ, LOC, લાઇન ઓફ કંટ્રોલ તેમજ આંતરિક સુરક્ષા મંત્રીની સુરક્ષા માંગ ખૂબ મોટું યોગદાન આપી માદરે વતન આવેલ ત્યારે સંગઠન અને પરિવાર માંગ ખુશીની લહેર છે। પરંતુ આ શુભ પ્રસંગે વિશેષ જણાવ્યું કે દેશ માટે સર્વોત્તમ યોગદાન આપવા છતાં આ પેરામિલિટરી જવાનો સાથે જે ભેદભાવ દૂર કરવો જોઈએ, જે સેના આર્મી મિલિટરીના જવાનોને માન સન્માન સુવિધા મળી રહ્યું તે આ પેરામિલિટરીના જવાનોને પણ મળે તેના માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરી આ ભેદભાવ દૂર કરવામાં આવે તે આ જવાનોને સાચી શુભેચ્છા આપી ગણાશે। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દીપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન વીરાભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ, સરલાબેન દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ, કનુભાઈ ગરબાડા તાલુકા પ્રમુખ, સુરેશભાઈ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, સવસિંહભાઈ ઉપપ્રમુખ દાહોદ જિલ્લા, રમેશભાઈ સંજલી તાલુકા પ્રમુખ, મોહનભાઈ પ્રભારી સંજલી તાલુકા, રાયસિંહભાઈ નરવતભાઈ અન્ય મહિલા સંગઠન અને જાંબાજ જવાનના પરિવારના સદસ્ય તેમજ આજુબાજુ ગામના નગરજનો મોટી સંખ્યામાં જવાનને આવકારવા દાહોદ રેલવે સ્ટેશન પર હાજર રહ્યા હતા અને ત્યાંથી રેલી તેમના માદરે વતન અભલોડ સુધી ઉમંગ ઉલ્લાસ ઉત્સાહથી પહોંચી। રેલી માંગ સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં બાઇક, ફોર વ્હીલ અને ચાલતા પણ લોકો રેલી માંગ જોડાયા હતા। પટેલ દીપેશ દ્વારા નિવૃત્ત BSF જવાન કેશવસિંહ વિશે જણાવ્યું કે તેમણે દેશ માટે 34 વર્ષ દેશની સરહદ, LOC, લાઇન ઓફ કંટ્રોલ તેમજ આંતરિક સુરક્ષા મંત્રીની સુરક્ષા માંગ ખૂબ મોટું યોગદાન આપી માદરે વતન આવેલ ત્યારે સંગઠન અને પરિવાર માંગ ખુશીની લહેર છે। પરંતુ આ શુભ પ્રસંગે વિશેષ જણાવ્યું કે દેશ માટે સર્વોત્તમ યોગદાન આપવા છતાં આ પેરામિલિટરી જવાનો સાથે જે ભેદભાવ દૂર કરવો જોઈએ, જે સેના આર્મી મિલિટરીના જવાનોને માન સન્માન સુવિધા મળી રહ્યું તે આ પેરામિલિટરીના જવાનોને પણ મળે તેના માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરી આ ભેદભાવ દૂર કરવામાં આવે તે આ જવાનોને સાચી શુભેચ્છા આપી ગણાશે। ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ।